સુપરફાસ્ટ તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો, તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે રાજ્યના ખેડૂતોને જીવ પડીકે બંધાયા છે। હવામાન વિભાગે આગાહી કરી કે તારીખ 8 થી 9 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લાની માહિતી લઈએ તો ભર શિયાળે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તમને જણાવ્યું કે 8 અને 9 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો જ્યારે વલસાડ, નવસારી, સુરત અને દમણમાં પણ તેમજ સૌરાષ્ટ્ર, ભાવનગરમાં, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી કમોસમી વરસાદ વરસી શકે છે। આગામી દિવસોમાં કમોસમી વરસાદને પગલે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। વિન્ડ સ્પીડથી 5 થી 10 વચ્ચે છે। વધુમાં કહ્યું કે કમોસમી વરસાદ પછી થોડું ટેમ્પરેચર નીચું જશે। આજના તાપમાનની વાત કરીએ તો આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14 થી 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે। દર્શક મિત્રો, અતિ મહત્વના સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદના નગારાના નાદથી ગુંજશે અયોધ્યા, ધ્વજદંડ પણ રવાના, સીએમ ભૂપેન્દ્ર પટેલે વગાડ્યું નગારું। સમાચારને જાણી લઈએ તો રામ મંદિર નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાનું પ્રારંભિક સ્ટોપ ગણાતા ગુજરાતમાં રામલલ્લાના જીવન અભિષેકને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલ્યા બાદ હવે અયોધ્યા રામ મંદિર પરિસરમાં સ્થાપિત કરવા માટેનો અનેકો ડ્રમ મોકલવામાં આવ્યો છે। આ સાથે મંદિરમાં લગાવવામાં આવનાર પિત્તળના ધ્વજના થાંભલાઓ અયોધ્યા મોકલવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તુઓ બંને સ્થાનો પર પૂજા માટે અયોધ્યા મોકલી હતી। નગારાની વાત કરી લઈએ તો રામ મંદિરના પરિસરમાં લગાવવામાં આવનાર આ ડ્રમ અમદાવાદના ડબગર સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે। સમાજના લોકોએ 3 મહિનાની મહેનતથી તેને તૈયાર કર્યો છે। આ ગોલ્ડ પ્લેટ ડ્રમ 56 ઇંચ લાંબો છે। સીએમએ અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલા વિશાળ અને કલાત્મક ઢોલનું પૂજન કર્યું અને પછી તેને અયોધ્યા મોકલ્યું છે। આ ડ્રમનું કુલ વજન 500 કિલો છે। આ ડ્રમને 20 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। તેને બનાવવામાં 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો। ધ્વજદંડની વાત કરી લઈએ તો અયોધ્યાના રામ મંદિરમાં લગાવવામાં આવનાર ધ્વજ થાંભલા પણ મોકલવામાં આવ્યા છે। સીએમએ અયોધ્યા જવા માટે મોટી ટ્રક પર મૂકેલા આ ધ્વજ પોલને લીલી ઝંડી આપી અમદાવાદમાં અયોધ્યામાં રામ મંદિર માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પિત્તળના ધ્વજ પોલ તૈયાર કરવામાં આવ્યા છે। આ ફ્લેગ પોલ્સ ભરતભાઈ મેવાડા અને તેમની ટીમ અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે। ધ્વજદંડની વધુ વાત કરીએ તો કંપનીએ કુલ 7 ધ્વજ ધ્રુવોનું નિર્માણ કર્યું છે। તેમનું કુલ વજન 5500 કિલોગ્રામ છે। આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે। અમદાવાદના અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ તેમને બનાવ્યા છે। તે કંપની 81 વર્ષની છે। કંપનીના વડા ભરતભાઈ મેવાડા દ્વારા જણાવવામાં આવ્યું કે આ ધ્વજ ધ્રુવો દ્વારા બ્રહ્માંડની ઉર્જા ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચશે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કાઠિયાવાડી વાનગીઓને મોજ માણશે વિદેશી મહેમાન। સમાચારને જાણી લઈએ તો વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાન માટે મહત્વનો નિર્ણય લીધો છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનોને માંસાહાર પીરસવામાં નહીં આવે,
તે જગ્યાએ વિદેશી મહેમાનો કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓનો ટેસ્ટ માણશે। પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન અપાશે તેમજ વિદેશી મહેમાનોને અનાજની વાનગીઓ પીરસવામાં આવશે। પ્રથમ દિવસે ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે। મહત્વનું છે કે ગુજરાતમાં દર 2 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય છે। આ વખતે આ 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ છે। આ ગુજરાત વાઇબ્રન્ટ શરૂઆત 2003માં કરવામાં આવી હતી। ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી। આ સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિ અને રોકાણકારો ગુજરાતમાં આવી રહ્યા છે। એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાનો MOU હોવાનું સામે આવ્યું છે। CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એક જ દિવસમાં થયેલા MOU પૈકી 3.5 લાખ રોજગારી સર્જન થવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સંયુક્ત અરબ અમીરાત રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે। આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિત અને નામી દિગ્ગજો ગુજરાતના આંગણે આવશે અને મહેમાન બનશે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની 4300થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે। સમાચારને જાણી લઈએ તો લાંબા સમયથી ગુજરાતના સરકારી નોકરી વાંચુકો જેની રાહ જોઈ રહ્યા હતા તેની માટે થોડી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની 4300થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ છે। ભરતીની જાહેરાતો સમયાંતરે બહાર પડતી જ હોય છે, પરંતુ મોટે ભાગે એવું બને છે કે જગ્યાની સામે ઘસારો હદ બહારનો હોય છે। સરવાળે જેનો ધ્યેય સરકારી નોકરી મેળવવાનો છે તેના માટે જે મહેનત કરે છે તેઓ ક્યાંય ને ક્યાંય પાછળ રહે છે। અગાઉ પેપર ફૂટવાની અને પેપર લીક થવાની અનેક ઘટનાઓમાંથી રાજ્ય સરકાર બોધપાઠ લઈને નવી રણનીતિ બનાવી રહી છે। ભરતી કેલેન્ડર મુજબ નિયમિત ભરતી થાય એવા પણ સરકારના પ્રયાસો છે। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત છે। ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત બહાર પાડી છે, જેમાં વર્ગ 3ની 4300 જગ્યાઓ માટે ભરતી પડી છે। વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે, જેમાં સરકારમાં હજારો જગ્યાઓ પડતર છે। નિયમિત ભરતીની પ્રક્રિયા ચાલુ રહેશે, કેમ કે તે મહત્વનો સવાલ છે। અન્ય વિભાગોની ભરતી ક્યારે તે પણ મહત્વનો સવાલ છે। દર્શક મિત્રો, વધુ મહત્વના સમાચારની વાત કરી લઈએ તો PM મોદીને લઈને મહત્વના સમાચાર। આપણા પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાતે છે। વાત જાણે એમ છે કે આજે અંદાજિત PM મોદી જયપુર પહોંચશે, જ્યાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને નેતાઓ સાથે બેઠક કરશે। આ સાથે અન્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 3 દિવસ સુધી જયપુરમાં જ છે। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ જયપુરમાં હાજર રહેશે। PM મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ ત્રણેય જયપુરમાં હોવાથી સમગ્ર જયપુર હાઈ એલર્ટ પર છે। PM મોદીને લઈને વધુ વાત કરી લઈએ તો PM મોદી જયપુર પહોંચશે, જ્યાંથી તેઓ સીધા ભાજપ કાર્યાલય જશે। PM બન્યા બાદ PM મોદી પહેલીવાર BJP ઓફિસ જઈ રહ્યા છે, જ્યાં તેઓ લોકસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક કરશે। તે લગભગ 1.5 કલાક રોકાશે। PM મોદી 2 દિવસ જયપુરમાં રહેશે। BJP હેડક્વાર્ટરમાં બેઠક યોજ્યા બાદ તેઓ મોડી સાંજે રાજભવન પહોંચશે, જ્યાં ડિનર કરી અને ત્યાં આરામ પણ રાજભવનમાં જ કરશે। બીજા દિવસે 6 જાન્યુઆરીએ તેઓ DG અને IG કોન્ફરન્સમાં ભાગ લેશે। મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રદેશ પ્રમુખ જોશી અને અન્ય નેતાઓને પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે।